જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પહેરાય. સવારમાં ઉઠી ગયા છે છોકરા અને સ્કૂલ જવા માટે તૈયાર થઈને બેઠા છે. ઇકોની રાહ જોઈને બધા આવી ગયા છે. નાસ્તો બાસ્તો કરી લીધો છે. બધાને હવે મૂકવા જઈ રહ્યા સ્કૂલે. ઇકો લઈને આપણે નવો ઇકો આવી ગયો એટલે રોજ ઘેર જ છે આપણે. આજ તો આપણે મોકો મળી ગયો ઇકોનો બીજો ઘર 3 2 આગળ ગયા છે. મૂકવા જઈ રહ્યા બધા ભાઈઓને સ્કૂલમાં. સ્કૂલ પહોંચી ગયા છે બધા વિદ્યાર્થીઓ. પાયોનિયર સ્કૂલ ત્યાંથી બધી આધી તો આગળની ટીમ આવે છે મારી બાકી પાડેલા છે. ક્યારે પહોંચીએ બધા આવી ગયા અમારે કોલ. હજી ક્યાં આટલા જ કેમ હે બીજા છોકરા ક્યાં શું કરતા હતા ગેમ? એલા ભલા મારા રૂપલો તમે દો ખાલી રૂપલો ડો અમારા કયા ભણો રૂપા જોયું મારા ભાઈ. તું ભાઈ નવ મામા, તું વીરા નવ મામા, સચિન તું 12 મામા, નિકુલ તું 10 મામા. ઓય ટોપી વાળા અહીંયા ઓરો આવી જા. ઓરો કયા ધોરણમાં ભણો? હરસુ તું કયા ભણો? તું ભાઈ અથવા નવું એડમિશન બધા આવી ગયા આપણા છોકરાઓ. આગળની સ્કૂલ હે એવું હે? રૂપાતાર ક્યાં ભણવાનું હોય? આ બિલ્ડિંગમાં ભણવાનું હોય તમારે બધાને? આ બિલ્ડિંગમાં ઓલી બિલ્ડિંગમાં હરશું તમે? ઓલી બિલ્ડિંગ ખડામાં જ્યાં બીજા છોકરા આપણા હું બેઠા પાછળ. આરસવાળા કેમ કોઈ નથી દેખાતા? હોસ્ટેલમાં ગયા બરા ઓલી સ્કૂલમાં. મારે ભણો આવું રાખશે? સાયન્સ કરવું પાછું હોય રાખશે રૂપા? ઇંગ્લિશ મીડિયમ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ હતું ને શરમાવાની બરાબર કોઈને મોજથી ભણવાનું. સાહેબને કાંઈ પણ ફટાકનારો ના આવડે પ્રશ્ન પૂછી લેવાનો. આપણે ફીસ નહીં જઈએ બરોબર ને હરમિલ? શરમાવાનું નહીં કાંઈ પણ સાહેબને ફટાફટ જવાબ દઈ દો ને. રૂપો તો દઈ જ દે. રૂપાને તો કોઈ ટેન્શન હે નહીં આપણને કાંઈ બરોબર ને? તો બસ. અને કાંઈ પણ તમને કોઈ પણ વાલી બાલી લેવા આવે તો પ્રિન્સિપલ કને ગ્રુપ વતીને મને વાત કરાવવાની. ખબર પડી? બસ રજા લેવાની. પ્રિન્સિપલનો ફોન નહીં આવે હું ના પાડી જાઉં પ્રિન્સિપલ બધાને કે ડાયરેક્ટ અહીંયા કોઈ રજા નહીં લેવા. નકર તમારે કોઈ હગાવાલા હાથે મને જાણવું હોવું જોઈએ તમે અહીંયા ઘરેથી જ આવતો બરાબર. મને ખબર હોય છે કે આ વાલી આવ્યું હતું ને આને લઈ ગયું છે. તમારે બધા પ્રિન્સિપલને બધા ટીચરને મળી લઈશ, ક્લાસવાળાને જે સ્કૂલવાળાને, આર્ટ્સ કોમર્સના ઓલે 9-10 વાળાને. તમારા કોઈ પણ અહીંયા કદાચ લેવા આવે તો પહેલાં જાણ કરવાની ગ્રુપ વતીને ફોન કરવાનો કે ભાઈ આ વાલી આવે છે ને આ છોકરાને લઈ જાય છે બરાબર. બાકી એ જવાબદારી પછી અમારી વિરમભાઈને અમે ક્યાં ગોતી? અમને ખબર ના હોય કે અહીંયા લઈ ગયા. હું આવે ત્યારે હાજે હાજરી પૂરી ત્યારે ખબર પડે અથવા બપોર રીડિંગમાં ખબર પડે બરાબર. એટલે જે પણ કોઈ પણ કાંઈ વાલી બાલી આવે બજારમાં કદાચ દાવા અહીંયા ડાયરેક્ટ કોઈ હગું સંબંધી આવ્યું તો પહેલાં ફોન કરવાનો. પ્રિન્સિપલ કને ફોન કરાવી દેવાનો. રેડી નિકુલ? રૂપા રેડી? તાર તો કોઈ આવશે જ નહીં. તો હાલો ભણો બરાબર. ભણવામાં ધ્યાન દેજો બધા. આપણે ભણવા અહીંયા રહેશે. બીજું કોઈ પ્રવૃત્તિ કરવાની નથી આપણે. સારું હાલો આવો ભલે આવજો. બસ હવે આ બધા જશે સ્કૂલે. આપણે ઇકો લઈને પાછા પહોંચી જાય હોસ્ટેલ. 1 વાગે આવી જઈશું પાછા એમને લેવા માટે. આવી ગયા છે હોસ્ટેલ. અહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છે. અને આજે આપણે હોસ્ટેલનો 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તો આજે આ છે મહારાજ આજે આપણે હોસ્ટેલનો 1 વર્ષ પૂર્ણ થયું છે. તો છોકરોને આજે ફીસ્ટ આપવાની છે સાંજે બરાબર. તમને વિરમભાઈ હમણાં આવીને કહી દેશે. હા છે એમાં દલસુખબા 1 વર્ષ થઈ ગયું તમે નહીં એમ? આ તમે લખ્યું હોય કોઈ નથી. હવે શું ખવડાવો છોકરાને ફીસ્ટમાં? એમ ના હાલે ને. 1 વર્ષ તમે પૂરું કર્યું, મેં થોડું પૂરું કર્યું. ખવડાવો છોકરાને. શું ખાવું હોય છોકરો? એવું હોય છોકરા તો શીરોમાં સંતોષ રાખે એને. મારા જ કાંઈક બનાવી નાખો મસ્ત એવું ખવડાવી દો છોકરાને. હા ભરત એક્ઝામ દે. ભરત કેવી દે પેપર? હારા ને? મારા જ બેહો. આ છોકરાને રાજી કરી નાખો તમે. મસ્ત એવો શીરો ખવડાવ્યો. છોકરીની ઈચ્છા શીરો ખાવાની એટલે બાકી મારે સારું ખવડાવ. પણ હવે બીજું બોલો. 1 શું 2 વાત? ઉનાળો છે બરોબર. હા બરોબર. બરાબર આરોગ્યની દ્રષ્ટિએ બરોબર શ્રીખંડમાં ભેળસેળ આવે બરોબર બરાબર
હારા મારો આપણો દેશી ખોરાક જો હારી મીઠાઈ હોય તો શીરો. શીરો હાલો આજનું એક વર્ષ પૂરું થયું હોય ને મહારાજનું ને દલસુખબાનું એવું નક્કી કરવાનું થયું હોય કે શીરો ખવડાવી. શીરો બધેથી બેસ્ટ અને હેલ્થ માટે પણ સારો. શરૂઆતે શીરાથી થઈ હતી. શરૂઆતે શીરાઈ થઈ ને વાહ વાહ આજ બીજા વર્ષની શરૂઆતે શીરાઈ કરી નાખી આપણે. છોકરો શીરો ખાવો છે ને દીવાબા ને કહું દીવાબા તમારે શીરો ખાવો હે સાગર ભાગ્યું ફરતી શીરો ખાવા ને આપણે હોસ્ટેલ ને એક વર્ષ પૂરું થઈ ગયું. હે દેવાબા છોકરાને શું ખવડાવશો ફોન આવે ચાર્જિંગમાં રાખી દે ચાર્જિંગ. આ આપણી છે આહિર વિદ્યાર્થી ભવન હોસ્ટેલ જેને એક વર્ષ પૂર્ણ કર્યું છે આપણે ચાલુ કરીએ ને. હા જરા એમ હે મોજમાં હોયેલા તું વાહ વાહ વાહ. શીરો તમને એમ લાગશે અચાનક બાઇક લઈને કેવું પડે આપણે જવાનું છે ગાંધીનગર એટલા માટે બાઇક લઈને નીકળી ગયા છે. 2 બાઇક છે સાથે બીજા મિત્રો છે 4 જણા જઈ રહ્યા. મહેસાણા ટપી આવ્યા છીએ ટોલ પ્લાઝા અને અહીંયા ચા પાણી કરી અને અહીંયાથી આગળથી વળી પાછું નીકળવાનું છે. 2 ભાઈ બીજા ભેગા છે આપણા લઈ લો મિત્રો. આ વ્યૂ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે મેં ફાઇનલી ગાંધીનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે અમે જઈશું પહેલાં ડાયરેક્ટ ભાઈબંધની રૂમ ઉપર ત્યાં ફ્રેશ થઈ જશું. ગાંધીનગર પહોંચ્યા છીએ સેક્ટર 6 માં આવી ગયા છીએ. હવે અહીંયાથી એક મિત્રને લઈ અને એની રૂમે જવાનું છે. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છીએ જમવા અને હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વ્લોગમાં જમી અને હવે કરશું આરામ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.